સદગુરુ મહારાજની જય. પૂછી રે જુઓ, કોઈ પૂછી રે જુઓ, સાધુ રે સંતોને કોઈ પૂછી રે જુઓ. આતમ તો એક છે તો પૂજા કોની થાય, આતમ એક છે તો પૂજા કોની થાય. વિદેહી રે પદને કોઈ ઘાટ નથી રે, વિદેહી રે પદને કોઈ એ ઘાટ નથી રે. તો પગ ધોઈને પાણી પીવા મતલબ એનો શું, એ પગ ધોઈને પાણી પીવા માતમ એનું શું. કોઈ પૂછતું જ નથી. સાધુ સંતોને પૂછી જોવો કે આ પૂજા કોઈની થાય છે. નક્કી થાય ને, આપણને નક્કી થાય ને. કદાચ એનું કાંઈ માધ્યમ હોય તો આપણને નક્કી થાય. પૂજાનું જો આપણે અનુભવ કરીએ ને તો કોઈ માધ્યમ ન નીકળે. પૂજા પાઠ એ બધો ઠાઠ છે. નિરાજ બાપાએ કીધું છે, હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ છે અમપારા, નામ રૂપ ગુણ નહીં અમારે કબૂ ન ધરો અવતારા. તો આપણે એ ફોટા મૂકી દીધા. હમસે બ્રહ્મ છે માયા, માયા છે સબ સંસારા, जिस बीज हम है सब में बीज वृक्ष पे विस्तारा. તો જો કોઈ ઘાટ હોય ત્યાં તો એ આપી દે ને એમ. હવે આ ઘાટ અઘાટથી બન્યો છે. અઘાટ હોય તો ઘાટ હોય જ નહીં. ઘાટને રહેવાની જગ્યા જોઈશે. માધ્યમ મોટું અઘાટનું છે. અઘાટના આધારે આ બધા ઘાટ થયા છે. બોલવું હોય તો અઘાટની જરૂર પડે, દેખવું હોય તો અઘાટની જરૂર પડે છે, અને સાંભળવું હોય તો અઘાટની જરૂર પડે છે. આ શ્વાસા ભલે ઘાટ જો પણ અઘાટ સિવાય લઈ શકાય નહીં. અને શ્વાસા જગ્યા હોય ને અંદર તો જ જાય. નકર શ્વાસો ક્યાં જાય? નથી કહેતા કે હવે અડધેથી શ્વાસા પાછા વળાશ. હવે પાણી ઉતરતું નથી. કેમ? કે અંદર એની ખામી પડે જાય છે. પણ છતાંય આપણને આવું ચોથું પદ વિધેય સમજાયું. જેને ઘાટ નથી, નામ નથી, રૂપ નથી, ગુણ નથી, છતાંય ઘાટે વળગાડવાનું કારણ શું? આ જ્ઞાન 1735 ખુલાસો આનો થઈ ગયો. શંકર ભગવાન 12 વર્ષની સમાધિ, 60 વર્ષની સમાધિ લગાવે, ધ્યાન ધરે, પણ પાર ન આવ્યો. તો સમાધિ લગાવવાનો મતલબ શું? એ ધ્યાનમાં બે હતા, એના સતયુગ કીધો. ધ્યાનમાં સતયુગ. પછી દ્વાપરમાં આવ્યું, યજ્ઞ આવ્યા. ઋષિમુનિ યજ્ઞ કરતા, રામ યજ્ઞને ધ્યાન રાખવા ગયા. યજ્ઞ ભંગ ન કરે. રાક્ષસો ભંગ કરી નાખતા. બીક મોટી એ હતી કે યજ્ઞ કરીને આ કંઈક શક્તિ મેળવશે. હવે એ યજ્ઞમાં ઘી હોવામાં છે.
એ યજ્ઞ આ જઠરાગ્નિને હોમી દો. આપણે જમીએ ને ઘી દૂધના ખોરાક હોય ને તો શક્તિ વધે, પણ બાળી દેવાય કોઈ શક્તિ વધતી નથી. કદાચ કોઈને ખ્યાલ તો એ વખતે શું કીધું છે ખબર ન હોય, પણ કદાચ આવા યજ્ઞ કર્યા હોય, ભોજનમાં એવું લીધું હોય. જ્યારે મય વેસવા ગોપીઓ જાતી મથુરા, તો કૃષ્ણ એ મય માટલા ફોડીને ખાઈ જતા કે તમે હામાને શક્તિવાળા કરાવો છો આ મય ખવાય દઈને, તો આપણા જ બાળકોને ખવાડો. ખેતી કરો, અનાજ નીપજશે, બધું ખેડૂતના ઘરમાં જરૂરિયાત બધું નીપજશે. તો એમને હું લ્યા તમે ખવાડો છો? હું તો પૈસા હાટું ને અહીંયા જાઓ એટલે પૈસા આપે તો બધું નીપજશે, કાંઈ જરૂર નથી પડતી. અને એ વખતે કદાચ હાથે વાત વાંચતા હોય. હજી હમણાં આ 1947 સુધી હાથે વાંચતા, બરાબર ને? ઘીરે ઘીરે રેંટકા મોકલ્યા હતા. એ રેંટકા બારસનો હતા તહેવારે આવે છે એટલે આપણને નક્કી થાય કે ભાઈ હાથે વાંચતા હોય. એટલે વાત તો બહુ સચોટ છે. પછી જ્ઞાન યોગ આવ્યો. જ્ઞાન યોગમાં જે અર્જુનને જ્ઞાન કીધું એ કોઈ આત્માની ઓળખાણ નથી કરાવી. એ આંગળી સીધી કે હે અર્જુન, હું જલમતો નથી, મરતો નથી, આદિ અનાદિ છું, અને મને એ ખબર છે ને તને એ ખબર નથી. તો આ વસ્તુ આપણને ખબર પડવી જોઈએ. અર્જુનને એ ખબર નથી એટલે ઠપકો દીધો. પછી આનું કીધું કરવું જોયું ને કે બાણ ઉઠાઈ આવો, કાયર કેમ થઈ ગયો? બાણ ઉઠાવ્યો, કૌરવ કુળનો કદાચ નાશ કર્યો, પણ પછી કે ગોત્ર ત્યાં લાગી તમારે હિમાલયમાં જવું. જો આ જ્ઞાન હોય ને તો હિમાલયમાં ન જવું જોઈએ. જો આત્મ જ્ઞાન હોય, અહિંસા પરમો ધર્મ એવો સમજાઈ ગયું હોય, તો હિંસા ક્યાં કરવાની આવી? એમાં અહિંસા પરમો ધર્મ. હિંસા કઈ પરમો ધર્મ નથી. અને આ કળયુગ કહેવાય છે, 28મો કળયુગ. હવે મારા ઈશ્વર જાણે કેટલા યુગ વિયાઈ જાય છે અને શું થયું છે એ તો ખબર નથી આપણને. એવું કહેવાય છે કે 28મા કળયુગમાં આ જ્ઞાન જેમ સાહેબ પ્રગટ થાય છે. અને એ કહેવાય છે કે આપણે આ જામનગરમાં એ જ્ઞાન કેવી તોય ભલે, અને જે જ્ઞાન કરતા ઠાકોરમાં જેનો જન્મ થાય છે અને એ જ્ઞાનનો ફેલાવો કરે છે એને ભલે પછી પ્રાણનાથ કહે છે. અને પ્રાણનાથ એટલે આ પ્રાણ જે હાલી રહ્યો એ નાથ છે. નકર તો કાંઈ થાય, પ્રાણ બંધ થાય એટલે પૂરું. આ જીવને સ્વાસ્થ્યની સગાઈ પછી ઘરે ઘરમાં રાખે નહીં ભાઈ. નક્કી તો આપણે કરવાનું છે ને, આમાં કોણ કરી દે નક્કી. અને આવું નક્કી થયા પછી બીજો રહેતો નથી. આને સમદ્રષ્ટિ કહેવાય. જ્યાં જોવું ત્યાં તું નહોતું, દરેકમાં જોઈએ દેખાતો. હે અર્જુન, હું જળ અને ચેતનમાં મારો વાસ છે, પણ હું જળય નથી ને ચેતનય નથી. જો અહીંયા પાછું જળ ચેતનમાં ના, હું જળય નથી ને ચેતનય નથી, મારો વાસ છે. અહીંયા આપણે સમજી જવાનું. જળ ચેતનમાં વાસ હોતો હોય અહીંયા આપણે સમજી જવાનું, પણ એ નથી. આપણે જે પરમાત્મા કહેવી છીએ, આપણે જેને ઈશ્વર કહેવી છીએ, આપણે જેને હરિ પ્રભુ
હે એ પોતે ઘાટ એ પોતે નથી. અને એના વડે આ છે તો એ જ આપણે જાણવાનું છે. આત્માની ઓળખાણ થઈ જાય કે એક થઈ જાય અદ્વૈત જ્ઞાન, પછી પૂજા કોની કરવાની આવે. એટલે આ વસ્તુ સમજાય એના માટે. બાકી વાતું તો આપણે ઘણી સાંભળીએ છીએ, વાતો ઘણી કરી છીએ, પણ એમાં આપણને કેટલું સમજાણું. આ કોઈ વાતોનો વિષય નથી. સતારસાએ ના પાડી દીધી, નથી રે વાતું, આ નથી રે વાતું. જેને કહું એ કહ્યું ન માને, મૂર્ખ ગણીને મને મારે છે લાતું. કહેવા જ એટલે મૂર્ખ્યા ગણે. મૂર્ખ્યા હું લેવા ગણા કે આ બધો વિરોધ કરે છે. વિરોધ ક્યાં? જે આપણે આ દેખીરો કરવી છીએ એ પાખંડ નથી. મેળા મંડપ કરવા એ પાખંડ નથી. પૂંજાઈઓ કરવી એ પાખંડ નથી. કદાચ હાલો સૂર્યની દરરોજ આપણે પૂજા કરવી, રાતે મંડપે પૂંજાઈઓ કરવા શું રાતે ઉગી જાય છે, એના ટાઈમેથી ઉગી જાય છે. તરસ લાગ્યું હોય ને પૂજા કરવા માંડો તો હું તરસ મટી જાય છે. જળ દેવા જ છે પણ પીવી તે તરસ મટે, જમીએ તે ભૂખ ભાંગે. તો પછી આત્માની ઓળખાણ થાય કેડે સમજાય, ત્યાં સુધી સમજાય ને. પછી તો ગંગા સતીમાં કીધું કે અંતકરણમાં પૂંજાવાની આશા કરે એને હરિનો સંગ કેમ લાગે. તો આ આપણને કેમ ન સમજાય? અભ્યાસ જાગ્યા પછી મેળા મંડપ કરવાના, જ્યાં ત્યાં ભમવાને. આ છે કે અધૂરિયાના કામ. જો આત્મા ન ઓળખાણ હોય ત્યાં સુધી જવું જોઈએ. નદીના પાણી દરિયા ન મળે ને ત્યાં સુધી એને દોડવું જોઈએ. પણ દરિયાના પાણી મળી ગયા એટલે ભળી ગયા. ભળી જવાની વાત, સતમાં ભળી જવાની વાત. સત્યા થઈને સતમાં ખેલો, સતને હોય સવાય. બાળકના શરણે રામાપીર બોલ્યા, સતને આગળ પીછી બીજું કાંઈ નથી. તો આપણે નવું સત બનાવવા જેવું નથી. સત તો છે જ તે. તો એમાં ભળી જવાની વાત કીધી ને, ભળી જવું જોવે. થવા જેવું નથી, ભળી જવાનું. ગુરુ થવા જેવું નથી, ભળી જવાનું. પેલા શેલકાએ ગુરુનો સંગ કર્યો, શેલકો ગુરુ બની જાય. ગુરુનો સંગ કર્યો, ભળી ગયો એમાં. ગુરુમુખી કહેવાય છે ને, ગુરુમુખી. હમણાં પૂનમ આવશે આપણે, ગુરુ પૂનમ. તો એ ગુરુની પૂનમ કેમ કીધી? 8 મહિનાની 800 પૂનમ એ જ ગુરુ પૂનમ લો. એને ગુરુની પૂનમ કેમ કીધી નથી ખબર. 12 મહિના ગયા તો એમાં ગુરુની પૂનમ ન કીધી ને. 8 મહિનાની જ ગુરુ પૂનમ, શરદ પૂનમ. એટલે આ બધું આમ જ ફિટ કરી દીધું. અને મારી જવાની 2 વાતો આવડે છે એટલે જીક્યા રાખે. પણ એ વાત ઉપર વિચાર કરી લેવાનો, કોણ કેટલો હાસું ક્યાં છે. વિચાર કર્યું તો નીકે થાય ને. વિશ્વાસ જ શું? વરસાદ નથી થતો, વિશ્વાસ જ છે બધાને. થાય છે નથી થતો. અને દુષ્કાળ પડેલા જ છે. અને કોઈ વરહાવી નહીં થઈ ગયું દુષ્કાળમાં. પણ આગળ બધું કે આમ થતું ને આમ થતું ને. હવે
કે કાયદમું કેમ બંધ થઈ ગયું. પસાવરાથી મને સાંભળે, પસાવરાનું જે બન્યું છે એ સાંભળે. ધૂનું એટલી બોલતા અને એટલી રાડ્યું નાખ્યું ને ધૂનમાં, એમ થાય ભગવાનના કાન ફાટે જાય છે. એટલી તાવણીને ધૂન બોલવી ન આવે. લ્યો ઊભા થઈને વિયા જવાનું રે. કોઈ ભૂખ્યા બે હે તો એ ઊભા થઈને પછી ખાઈ લેતા. કુદરત છે એ નિયમને આપણે ફેરવી ગયું? કોઈ નથી ફેરવી ગયું. એને ફેરવો હોય તો નથી ફરતો. લ્યો હાલો, એના ટાઈમ જ દિવસ ઉગે, સૂર્ય ઉગે, ટાઈમ જ. લ્યો એના 2 કલાક મોડું થવું હોય તો નથી થતું. એના ટાઈમે જ ઉગી જાય. આટલું તો આપણે જાણવી ને, વધારે ન જાણવી તો કાંઈ નહીં. આટલું તો જણાય ને કે એના ટાઈમે જ ઉગે. એમાં કોઈનું કાંઈ હાલે નહીં. આ સમજવાનું આપણે. પણ વરસાદ ટાઈમ ન આવે. એ હવામાનને આધારિત. એના ટાઈમે ન આવે. અને બાલાય વરસાદ, કમોસમી વરસાદ આવે, ગમે તે વરસાદ, એવું કાંઈ નહીં કે સોમાહાત વરસ છે એવું નહીં. એનું જ્યારે હવામાન બંધાય તો વરસાદ, ન બંધાય નથી વરસતો. આટલું જ આપણે સમજવું જોઈશે ને. એમાં કોઈ કાંઈ કીધી શકે નહીં. કુદરતના નિયમને કોઈ ફેરવી ન શકે. એટલે સમજવાનું હેલો આપણી પાસે જ છે. નક્કી આપણે કરવાનું. આપણો અનુભવ આપણને કાયમ લાગે, બીજાનો ન આવે. બીજાએ કદાચ ગોળ ખાધેલો હોય તો એને એ ગળપણની ખબર હોય. આપણે ખાધો જ ન હોય તો ક્યાં જ ખબર હોય. એમ આપણને જો આત્મા ઓળખાણો હોય તો આપણને પોતાનું નક્કી થવું જોઈએ ને. આ બોધપાઠમાં નક્કી કરાવાશે કે હવે તારી સિવાય બીજો છે કોણ. સુનલા બુનિયા આપમુવા ડૂબ ગઈ દુનિયા. પોતે જ પોતાની દુનિયા બનાવી છે ને પોતા પાસે જ છે. આમાં બીજાના સુવાસો, આ સુવાસો બંધ થયો બીજાનો સુવાસો ન હાલે. પોતાનો જ સુવાસો હાલે, પછી બીજાનો ન હાલે. અને આ બીજાના સુવાસા સડી ગયા ને એટલે હવે પોતાના સુવાસા લેવાનું બંધ કીધું. આખો આધાર બીજાનો લઈ લીધો કે ભાઈ આજ આપણને જીવાડે. કુદરત બધાની છે. અહીંયા જ નીકળી આપણને થાય ને. ભગત હોય તોય ભલે, સોળ ડાકુ લૂંટારો હોય તોય ભલે, કુદરત ક્યાંય વિરોધ કરે નહીં કોઈનો. એને કુદરત કીધું. કુદરતી જે છે એ કોઈનો વિરોધ ન કરે. સૂર્ય ન ક્યાંક આ પાઇપીને મારે પ્રકાશ નથી દેવો. પવન ન ક્યાંક મારે આ પાઇપી છે પવન એને નથી દેવો. એ તો એના કર્મ એ પોતે ભોગવે. તો અત્યારે આપણે કેટલો વિરોધ કરીને બેઠા છે. માણસે માણસનો વિરોધ કરવા બેસી ગયા. તો કે કર્મ તો બધાને ભોગવવું જોઈએ, એમાં કોઈનું ન હાલે. કર્મ કોઈને છોડા નહીં. ભલે હોય ભગવાન. પેલના બાણે કૃષ્ણ વિંધાણા હતા, એ કૃષ્ણ હતા બળવાન. એ બળવાન બહુ હતા, પણ છતાંય કર્મ કોઈને છોડાય, કોઈને ન છોડાય. દેહના દંડ દેહને ભરવા જોવે છે. એટલે જ આપણા સંતોએ કીધું કરી લઈને વિચાર કરવાનું કીધું. મનમાં વિચારવાનું કીધું કે મનમાં વિચારજે. અને એ આ મનુષ્ય દેહ મળ્યા પછી જ થાય. દેવથી દુર્લભ એવો મનુષ્ય દેહ વારે વારે મળતો નથી. એટલે જ સંતોએ કહી દીધું ને, લાલન જેને આચમ નહીં ઓળખાયા
એ તો મિથ્યા જગતમાં આવ્યા. હું કોમને હરીશે કહેવાય એનો વિચાર ન લાયા. લાલન જેને આતમ નહીં ઓળખાયા. ઓળખવું જ પડશે ને કે હું કોણ છું, નહીં કોણ છું. અહીંયા સંતોએ કહી દીધું, તારા ઠેકાણે તું હરીને ઠેરાવ. તારા જ ઠેકાણે તું હરીને ઠેરાય તો માં સુખ થાય. મન તું અવળું તે ક્યાં સીધો થડાય, આ બીજો નથી બોલતો. આ કથિરના ઓછે કનક ઢકાણું વાનું છે, પણ કથિર માથે આવી ગયું. કાલું ગેલું ભગતડું હરિગુણ ગાય, ભલે હોય સાયસ્યો પણ કથિરમાં જ ન જાય. હાવ કથિર એને નથી કહેવાતું. વાનાને વાનું ભલે ભેળસેળવાળો હોય પણ એ કથિરમાંથી નથી જતું. આવા આપણે સંતોનું કહેવાનું છે, જેને નક્કી કર્યું છે, જેને મહેનત કરી છે. આપણે તો શું આમાં કરવાના હતા? તો પૂછી લેવાય સંતોને, ખબર ન હોય એ પૂછી લેવાય કે એક જ હોય તો અનેકની પૂજા, અનેકને માનવા, એનું કારણ શું? સદગુરુ મહારાજની જય.